તો મિત્રો અત્યારે અમે જો છે ને આ સાંજે વાગી જાય 6:30 વાગ્યા છે અને અમે એક જગ્યાએ ઊભા રહી લોકેશન અમને એક એવું જોરદાર મળી ગયું છે ભાઈબંધ બધા ટ્રીપ કરવા નીકળ્યા હતા તો લોકેશન આમ તમે જુઓ કે આમ પહાડી લોકેશન આમ કહેવાય ને ખુશનુમા વાતાવરણ 6:30 વાગ્યા અને આમ સૂરજ ઢળતો છે અને લોકેશન આમ જો આ અમારા રસિકભાઈ રહ્યા ને ચા બનાવે આમ મજેદાર ચા અમારું જે ગ્રુપ રહ્યું ને એ બધા ફ્રેન્ડનું ગ્રુપ બધા ભેગા થઈને બેસી ગયા છે અને ચા બનાવે છે અમારા જો રસિકભાઈ રહ્યા ને એ એક નંબરની ચા રસિકભાઈ જોરદાર ચા બનાવજો બરાબર ને આમ રજવાડી આમ બધી ચા ને આમ આટી મારે ને એવી ચા રસિકભાઈ બનાવજો બરાબર ને તારા વિડીયોમાં આવા હાટું તું એમ ન કર તો તને વિડીયોમાં લઈ લઈશું અમારે આ એક નમૂનો છે એ સવારનો એમ કે મને વિડીયોમાં લઈ લો તો હા આમ જો તો આ જે ભાઈબંધ હારે જે આવી બધી ટ્રીપની જે મજા છે ને એ ખરેખર આમ અદ્ભુત ટ્રીપ કહેવાય આમ વાગ્યા છે લગભગ 6:30 પણ આમ ઘરે જવાનું મન નથી થતું વાતાવરણ આમ એટલું બધું જોરદાર મળી ગયું છે ને આપણને કે ના પૂછો વાત તો આમ કહેવાય ને કે હું શબ્દ વર્ણવી નથી શકતો કે આ કેવી મજા આવે અમારી જો આ ગાડી રહીને આમ છે ક્યાં પડી રોડ ઉપર ગાડી પડી અને રોડ ઉપરથી અમને આ લોકેશન મળી ગયું તો અમે અહીંયા અચાનક ઊભા રહી ગયા અને ઊભા રહીને અમારી પાસે જે કેમ્પિંગ સ્ટવ ને એ બધું હતું તો એમાં બસ એમ ચા બનાવવા બેસી ગયા અને હવે ચાની મોજ માણવી છે અમે બધા તો જો અમારા રસિકભાઈ આમ ચા બનાવી નાખી છે અને બધાને આમ કપમાં ચા કાઢે રસિકભાઈ અરે જમીશભાઈ આવતારો જલ્દી ચા બની જાય આવતારો જલ્દી આમ જો આમ રસિકભાઈ અમારા રસિકભાઈ ચા કાઢે વારા ફરતી બધાને આપજો વારા ફરતી જો મહાનુભાવો બધા બેસી જાય હો મહાનુભાવો બધા બેસી જાય આમ જો ચા ફરતા હા હે મારી પાલી અલગ રાખજો મારી પાલી મને આપજો મારી પાલી કોક રાખજો પાલી ટ્રાન્સફર કરો જલ્દી વિપુલભાઈ કેવી કામ તમે આમ અમને વર્ણવો કે કેવી આમ ચા કેવી મસાલેદાર ચા ને બધાના પિયુષભાઈ તમારા રિવ્યુ આપો ચામાં અમે અત્યારે અહીંયા ખુલ્લા વાતાવરણમાં ચા બનાવી મસ્તીની અને ફૂલ મોજ આવી ગઈ બરાબર ને હા હા જમીશભાઈ રિવ્યુ આપો ચામાં રિવ્યુ આપો ડોલીના ભાઈ એક નંબર ચા બનાવી આવી ચા ને કોનામાં સુગંધ ભળે એવું વાતાવરણ હા વાતાવરણ જુઓ આવી વાતાવરણમાં તમને ચા મળી જાય પછી બીજું શું જોઈએ બીજું કઈ ન જોઈએ વાહ રસિકભાઈ ચા વાળા ઉપરથી તમારું નામ ફેમસ થઈ જવાનું છે આપણા વિડીયોમાં તમારે કોઈ જંગલમાં જઈને ચા બનાવડાવી તો રસિકભાઈ નો કોન્ટેક્ટ કરો કારણ કે રસિકભાઈ છે ને આમ નેચરિંગ વાતાવરણમાં તમને આમ નેચરનો સ્વાદ અપાવે એવા રસિકભાઈ છે અને અમારે એક આ જો હોય ને ટ્રીપમાં એક આવું અલાયદું એ માણસ હોય જ આવું અલાયદું જ રહેતું હોય જેને ચા બાથી કઈ મતલબ ન હોય મારી પાલી કાઢજો મારી પાલી કાઢો મંડો જલ્દી કાઢો મંડો તો પછી ચા એટલે અમારા વિપુલભાઈ ને પૂછો ચા નું જે રહ્યું મહત્વ વિપુલભાઈ ને પૂછો વિપુલભાઈ પ્રેસ કરવા માટેનું મેઇન સાધન છે ભાઈ આ જો અમારા પિયુષભાઈ રહ્યા ને એ ચા નું ગીત ગાય ચા વિના મને ચેન પડે પિયુષભાઈ મનનું મારું મૂંઝાય રે ચા વિના મને ચેન આ અમારા પિયુષભાઈ ને સવારની ચા નો મળે ને બપોરની ચા નો મળે ને તો એને ચેન ન પડે ખરેખર ઈ મનડું નહીં આખું મૂંઝાઈ જાય ગમે અમારે એને ચા પીવા તો ઉભો રાખવો પડે જો આપણી ચા આવી જાય હા હે આપણી ચા રહી ને ગરમા ગરમ ચા હો ગરમા ગરમ ચા બની જાય છે અને મારા હાથમાં ચાની પાલી આવી જાય અડધી પાલી મેં ખાલી કરી નાખી ખરેખર કહેવાય ને હું તો બહુ ઓછી ચા પીવું છું પણ આ ચા જે અમારા રસિકભાઈ બનાવી ને એ એક નંબર ચા બની છે પણ ખબર નહીં અમારા રસિકભાઈ પીધી નહીં એમને બાધા હોય કે ખબર નહીં ડાયાબિટીસ મટી જાય એવી ચા છે આમ ખરેખર આમ મગજના તાર ખેંચાઈ ગયા આ ચા પીને તો એવી જોરદાર ચા હો બાકી તમે આમ જંગલની ચા તો પીવા જેવી ખરેખર મજા આવી જાય